ખતમ. તો કોઈ પણ કામ હે ને અશક્ય હે જ નહીં, બસ એને સરળ બનાવવું પડે. આ કઈ રીતે કામ કરે એ તમને બતાવી દો. જો એ વચમાં છે ને, આ જો આ ગોરી છે, ગોરી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો? ફરીથી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ ધમાકેદાર થવાનો. આજનો વ્લોગ જાણકારીવાળો છે, કિસાન મિત્રોને ફાયદારૂપ છે. તો એન્ડ લગન જોજો કે રૂ લાખી છે. કેમ કે આમાં આટલી માંડવીઓ દૂર થઈ ગઈ ને, તેમાં કે હવા લેવાની જગ્યા નથી, અને બધા બેરલું હાકે. બેરલું હાકીને જોઈ લીધું અમે. એમાં જરીક થાક બહુ લાગે, કેમ કે એવડું બેરલને આમ લઈ જાઉં માંડવીને પાડતા પાડતા, એ બહુ મહેનતવાળું કામ હતું. પણ અમે એને ડાયરેક્ટ ટ્રેક્ટરની મદદ લીધી. બેરલથી આંગળે અખતરો કર્યો હતો એટલામાં, પણ બહુ જમાવટ ના આવી. માંડવી જેવી છે ને પડતી નહોતી. પણ આ ફેર ટ્રેક્ટરનો મદદ લીધી. જોઈ લો, ઘણો બધો ફાયદો થાય આનાથી. પહેલાં તો માંડવી ફૂંગી ના આવે, કેમ કે માંડવી સપાટ થઈ જાય ને, હવા લેવાનું હોય, જગ્યા થઈ જાય એટલે ફૂંગી તો ના આવે. બીજું આમાં હુયાજી વૈધા કહેતા હોય ને ઊંચા, એ બેસી જાય. તો આ કિસાન મિત્ર જ છે, આપણે એને પૂછી શું ફાયદો થાય. શું ફાયદો થાય ભાઈ આનાથી? ફૂંગી ના આવે, બરાબર. બીજું તો જોયું મિત્રો તમે, આપણે કિસાનને પૂછીશું ને, કિસાનનો હુયા બધા બેસી જાય, બરાબર છે. હા, આ આટલું આકલ બેરલથી આગળ છે. જોઈ લો, બેરલથી બહુ જમાવટ ના આવી. જોઈ લો મિત્રો, માંડવી હા સખ્તી કરી નાખી. તો આવી રીતે જ આખા ગિરનારમાં હાંકવાનું છે. જોઈ આમાં હે ને જમીન દેખાવા માંડી, એટલે કે ફૂંગી તો આવી જ નહીં. અને જે હુયા અધર હે ને એ બેસી જાય. બાકી જો આમાં ક્યાં દેખાય? આમાં જમીન નથી દેખાતી, આમાં દેખાઈ ગઈ. એ ફાયદો થાય. જોઈ લો, બગલા આવી ગયા. બગલા રૂ લાખવાનું કારણ એ જ છે ભાઈ, બિચારા બે જુબાન પક્ષી છે. માંડવી વડી હોય ને હીરું ના પકડી શકે. તો જો માંડવી પાડી દીધી ને એટલે એને મજા આવે. આ બગલો દટાઈ ગયો હોય, માંડવી ઊભો હોય ને તો હવે જો બધા એવા દેખાય બગલા. તો એના હાટું જ અમે રૂલ હાકી છે, એની હીરું પકડવી હેલી પડે. કંઈક કરો ભાઈ આ બે જુબાન પક્ષી માટે. અમે તો ઘણું કર્યું. અને અટાણે મિત્રો માંડવી આ રૂલ અવાજ કરે ને ચીચી ચીચી, એટલે જે ઓલા માંડવી ધસતા હોય ને એ દિવસો યાદ આવી જાય. માંડવી ધસવાનું ટાણું હોય ને રૂલ અવાજ કરતું હોય, જૂના જમાનાનું હોય, ચીચી ચીચી થતું હોય ને માંડવી ધહાતી હોય ને, આ હા અટાણે એવી જ ફિલિંગ આવે છે. જોઈએ રૂલ હજી બહુ અવાજ નથી કરતું, પણ આમ સમજાતું નથી તમને. માય કે ને એટલે ચીચુડ ચીચુડ અવાજ કરે છે. યા જૂના જમાનાના રૂલ હોય ને એનો જ અવાજ આવે. હવે લેટેસ્ટ રૂલ આવી ગયા છે. બગલો આવ્યો જો, આપણે એને પૂછીએ. આપણે માઇક જઈને ઉડી જાય, પણ એ કેવો મજા આવે તમને આ માંડવી પાડી એટલે. ભલે બગલા આ બાજુ જ આવે છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજે થઈ ગયો બીજો દિવસ. કાલે તમને ખબર હશે કે ગિરનારમાં આપણે એને રૂ લાગ્યું છે, તો કેટલો ફાયદો. એટલે માંડવી ઊભી થઈ ગઈ, પણ બહુ જાજો ફાયદો થયો. જે ઓલા અધર હુયા હતા ને એને, બાકી એમાં ફૂંગીનું થોડુંક પ્રમાણ બહુ હતું, કે માંડવી ઘાટી હતી ને, ઘેરે ઘેરે ફૂંગી એને આવવા માંડી હતી. પણ રૂ લાગી કે પછી બધી વયું ગયું. જો માંડવી છે ને અટાણે જો ઊભી થઈ ગઈ થોડી ઘડી. અટાણે આમ ચપટી જ છે. ઓલી જે રૂ લાગી પહેલાં હતી ને એનાથી ચપટી જ છે, પણ આમ બહુ જાજો ફાયદો છે. જો આ એક આયર છે ને રહી ગઈ હતી. જો એ કેટલી ઊંચી ને આ માંડવી કેટલી હેઠી. એટલે આમાં રૂલ આખો બાય બાય ટાટા ગુડ બાય ગયા.
સીધાનો પડી ગયો. ફોનમાં જ્યાં હોય એટલે આમાં ખબર ના પડે, પડતા હોય. પાછું મોકે હતો ખાડો, જો આમાં હે ને જમીન દેખાઈ ગઈ. અને જે હુયા છે ને એને કંઈ નુકસાન ન થાય, ગાંઠને ફાયદારૂપ છે. જોઈ લો આમાં કેટલા હુયા છે. જો આ બધા હુયા છે ને બેહલ જ છે, ઉપડ્યા નથી. અને બાકીને જે ઊંચા હતા ને ઊભા એ બધા બેસી ગયા. બેરલું આ કે માણસ પણ બેરલે ટ્રાય કરી હતી અમે. એ થોડુંક ઓલું મહેનતવાળું બહુ પડતું હતું. પછી મેં કીધું હવે રૂલ જ જવા દો. તો રૂલવાળું કીધું ભારી સક્સેસ છે. તમારે કોઈ ફૂંગી આવતી હોય ને તો આ ટ્રાય અખતરો કરજો. અમને ફાયદો મળ્યો એટલે અમે તમને કહી. બાકી તો જેસી જીસકી છો તમે સમજી શકો. હવે આપણે જરીક પણ પાવાનું ચાલુ કરી દીધું. જો વરસાદ થતો નથી એટલે પાણી તો પાવાનું ચાલુ કરવું પડે. રટા નામી તડકો નીકળી ગયો. જોઈ લો 9:30 થઈ ગયા. હવે જરીક ઓલું લોયું લેવા જવાને. અને અહીંયા જો લોયું રાખ્યું. હા, ઈરુથી બચવા માટે કિસાનને શું કરવું જોઈએ જોઈ લો. આ લોયામાં ઓઇલ ભર્યું ને ઉપર બલ્બ ગોઠવું તો બધા જે ઓલા જીવડા હોય ને ઈરું મૂકે નહીં એ બધા આમાં ઓઇલમાં ડૂબી જાય, ડૂબી મરી જાય. હવે આ લોયું લેવા આવ્યો, લોયું કાઢ નાખું જોતા ઓઇલ. ઓહો આખું ઓઇલનું ભરી દીધું. અને આમાં જો આ જરા આ સિંગા ને જીવડા ને બધું રમણ ભમણ કરી નાખ્યું. પણ ફાયદો તો થાય. મારા કાકાએ ને ઓલું રાખ્યું હોય, તમે બતાવું તમને. ફોદા પકડવાનું જ છે સ્પેશિયલ. એને જે પોપટિયા ટાઈપ હોય ને ફોદો કહેવાય, તમને બધાને ખબર છે. એ મારા કાકાએ ને રાખ્યું છે માંડવીમાં ઠેક ઠેકાણે. અને એમાંથી દુનિયાના ફોદા પકડાય છે. ફાયદો તો કરે છે એ બતાવું તમને આગળ. હાલો હવે આ ઓઇલ ખાલી કરવા માટે છે ને લોહી તવડું ઉપાડીએ પણ એ બધું રમણ ભમણ થઈ જાય. પાછી જો એપલ બોયડી છે એમાં જો અડ્યું ને ઓઇલ પડ્યું એટલે બોયડી ભરી જવાની. તો અમે તમારો ભાઈ જુગાડ કરીએ. શું જુગાડ કરીએ? તો નળી છે ને આ જો તમારા ભાઈનો આઈડિયો સક્સેસ થઈ ગયો છે. લોહી ધીરે ધીરે ખાલી થાય છે. જો આમ ચૂસકો મારવાનું ધ્યાન રાખવાનું. એટલે જો પાણી આવે કેમ કે ઓઇલ હોય ને એ પાણીથી છે ને હલકું હોય એટલે ઓઇલ તો ઉપર જ રહેવાનું છે. જોઈ લો ઘાએ ઘા ખાલી થાય છે. ફૂલ પ્રેશર આવે જોઈ લો. અને ચૂકો મારવાનું જે ધ્યાન રાખવું પડે. બાકી જેને આવડે ને એ જ કરજો આવા અખતરા. બાકી મારો વિડીયો જોઈને તમે અખતરા ના કરતા ખોટા. જોઈ લો આ બધું સૂહી લીધું. હવે ઓઇલ આવ્યું જો. ખતમ. તો કોઈ પણ કામ હે ને અશક્ય છે જ નહીં. બસ એને સરળ બનાવવું પડે. તો મેં બનાવી દીધું. જો આજે ચંપલું ભરાણું પણ હાલીએ. જો આ થઈ ગયું ખાલી. બાકી હું ઉપાડું એવડું લોયું એ મેળ ના આવે. બાકી તો જુગાડથી બધું થઈ જાય. પાવડવું જોઈએ. આમાં ઉમે બહુ ફાયદો થયો. ઈરું ને હતું ને બધું કચરાઈ ગયું હે. રૂલ મૂકે તો એ ઘણો ફાયદો થયો. આવું કંઈક હોય છે જોઈ લ્યો. અને જોઈ લ્યો હેઠે બહુ જાજા માત્રામાં એને આ પોપટિયા ટાઈપ આવી ગયા છે. હા ઢગલો આવ્યો. જોઈ લ્યો ફાયદો તો કરે ભાઈ બહુ જાજો. આ કઈ રીતે કામ કરે એ તમને બતાવી દો. જો એ વચમાં છે ને આ જો આ ગોરી છે. ગોરી જોયું તમે કેવું કંઈક સક્સેસ છે. બધીનું કામ ખાલી એટલું જ છે. એ અંદર છે ને પોપટીઓ પુરાઈ જાય પાછો નીકળી ના હાગે. એ ઓલે તમને દેખાડ્યું ને વચમાં ગોળી છે. એ ગોળીથી અટેક થાય એ પોપટીઓ અને પાછો નીકળી ના હાગે. જે કોથળીમાં વયો જાય એ જ વસ્તી વધારે ઈરની. એટલે એને જ આપણે એને પેલા નાબૂદ કરવો પડે. પછી ઈર ઓટોમેટિક વહી જાય. તો આજના વ્લોગને અહીં લગન રાખીએ આપણે. વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નેક્સ્ટ વ્લોગમાં. કાલનો વ્લોગ તો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. 4 વ્હીલનું કંઈક કરવાનું છે. અમે ઘરે બેઠા 4 વ્હીલમાં જે કમી છે ને એ સુધારવાની છે. તો કાલનો વ્લોગ જોવા ના ભૂલતા. મળી નેક્સ્ટ વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.